આજનું રાશિફળ આજે 20 ઓગસ્ટ. જાણો તમારી રાશિ પ્રમાણે આજનો મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ટોચ પર રહેશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારી નેતૃત્વ ક્ષમતાઓ પ્રકાશમાં આવશે અને તમે તમારી ટીમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશો. વ્યક્તિગત સંબંધોમાં તમારી નિખાલસતા અને સ્પષ્ટતા તમારા પ્રિયજનોને પ્રભાવિત કરશે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખો અને અણધાર્યા ખર્ચથી દૂર રહો. આરોગ્યની દ્રષ્ટિએ શારીરિક કસરત પર ધ્યાન આપવાનો આ શ્રેષ્ઠ સમય છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમે સ્થિરતા અને આરામની શોધમાં રહેશો. તમારું ઘર તમારો આશ્રય બનશે અને તમે તેને સુંદર બનાવવામાં સમય વિતાવશો. કાર્યસ્થળે તમારી ધીરજ અને દ્રઢતા તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવશે. પ્રેમ જીવનમાં તમારા સાથીની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહો. નાણાકીય નિર્ણયો લેતા પહેલા સારી રીતે વિચાર કરો. તમારા આહાર પર ધ્યાન આપો અને સ્વસ્થ ખોરાક લેવાનું શરૂ કરો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. તમારી સંચાર કુશળતા આજે ચમકશે. તમે લોકોને તમારા વિચારોથી પ્રભાવિત કરશો અને નવા સંપર્કો બનાવશો. શૈક્ષણિક પ્રયાસોમાં સફળતા મળશે. વ્યવસાયિક જીવનમાં તમારી બહુમુખી પ્રતિભા તમને આગળ વધારશે. પ્રેમ જીવનમાં ખુલ્લા મનથી વાત કરો અને તમારા સાથીને સમજવાનો પ્રયાસ કરો. રોકાણ માટે આજનો દિવસ સારો છે, પરંતુ જોખમી નિર્ણયોથી દૂર રહો. માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમે ભાવનાત્મક રીતે સ્થિર અને સુરક્ષિત અનુભવશો. કુટુંબ સાથે સમય વિતાવવાથી તમને આનંદ મળશે. કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા તમને નવા વિચારો આપશે. આર્થિક બાબતોમાં બચત અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રેમ જીવનમાં તમારા સાથી પ્રત્યે વધુ સહાનુભૂતિ દર્શાવો. તમારા આરોગ્ય માટે પાણી પીવાનું અને પૂરતી ઊંઘ લેવાનું યાદ રાખો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમારો આત્મવિશ્વાસ આજે ટોચ પર હશે. તમે દરેક પરિસ્થિતિમાં નેતૃત્વ લેશો અને લોકોને પ્રેરણા આપશો. કારકિર્દીમાં મોટી તકો આવી શકે છે, તેને ઝડપી લો. તમે પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે રોમેન્ટિક સમય વિતાવશો. નાણાકીય બાબતોમાં તમારી આવક વધારવાની નવી રીતો શોધો. તમારા હૃદયના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને નિયમિત કસરત કરો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી વિશ્લેષણાત્મક ક્ષમતાઓ તમને દરેક કાર્યમાં મદદ કરશે. કાર્યસ્થળે તમે જટિલ સમસ્યાઓનું સમાધાન કરવામાં સફળ રહેશો. વ્યક્તિગત સંબંધોમાં તમારી ચોકસાઈ અને કાળજી પ્રશંસનીય રહેશે. આર્થિક યોજનાઓ બનાવવા માટે આ સારો સમય છે. પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે ખુલ્લા મને વાત કરો. તમારા આહાર અને જીવનશૈલીમાં નાના સુધારો કરવાનું શરૂ કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સામાજિક સંબંધો આજે તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તમે નવા મિત્રો બનાવશો અને જૂના સંબંધોને મજબૂત કરશો. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે સહયોગથી કામ કરવું ફાયદાકારક રહેશે. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે સમતોલન જાળવો. નાણાકીય નિર્ણયોમાં ન્યાય અને સમતોલ અભિગમ અપનાવો. તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ.
આજે તમારી અંતરદ્રષ્ટિ અને આત્મવિશ્વાસ મજબૂત રહેશે. તમે જટિલ પરિસ્થિતિઓને સમજવામાં સક્ષમ હશો. કારકિર્દીમાં તમારી મહત્વાકાંક્ષાઓ તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જવામાં મદદ કરશે. વ્યક્તિગત સંબંધોમાં ઊંડા અને અર્થપૂર્ણ સંવાદો થશે. રોકાણ માટે સારો સમય છે, પરંતુ સાવધાની રાખો. તમારા શરીર અને મનને શુદ્ધ કરવા માટે યોગ પર ધ્યાન આપો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. તમારી સાહસિક ભાવના આજે જાગૃત થશે. નવી શીખવાની તકો શોધો અને તમારા જ્ઞાનને વિસ્તૃત કરો. કાર્યસ્થળે તમારા અનુભવો અને જ્ઞાનનો ઉપયોગ કરીને આગળ વધો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે નવા સાહસો માણો. નાણાકીય બાબતોમાં લાંબા ગાળાની યોજનાઓ બનાવવા પર ધ્યાન આપો. તમારા આરોગ્ય માટે બહાર સમય વિતાવો અને પ્રકૃતિ સાથે જોડાઓ. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમે તમારા લક્ષ્યો પ્રત્યે વધુ કેન્દ્રિત રહેશો. તમારી મહેનત અને દ્રઢતા ફળદાયી નીવડશે. કારકિર્દીમાં તમારી જવાબદારીઓ વધી શકે છે. વ્યક્તિગત સંબંધોમાં પરિવાર સાથે મજબૂત બંધનો બનાવો. આર્થિક યોજનાઓને વ્યવસ્થિત કરવાનો સમય આવી ગયો છે. પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે લાંબા ગાળાની યોજનાઓ બનાવવા પર ધ્યાન આપો. તમારા હાડકાં અને સાંધાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. તમારા નવીન વિચારો આજે પ્રકાશમાં આવશે. તમે સમાજ માટે કંઈક નવું અને ઉપયોગી કરવા પ્રેરિત થશો. કાર્યસ્થળે તમારી અદ્વિતીય શૈલી તમને અલગ પાડશે. મિત્રતામાં તમે નવા અને રસપ્રદ લોકોને મળશો. આર્થિક બાબતોમાં નવીન રોકાણ વિકલ્પ શોધો. પ્રેમ જીવનમાં તમારા સાથે સાથે બૌદ્ધિક જોડાણ મજબૂત કરો. તમારા માનસિક સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાન કરો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. તમારી કલ્પના શક્તિ અને સંવેદનશીલતા આજે ઉચ્ચ સ્તરે હશે. કલાત્મક પ્રવૃત્તિઓમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો. કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતા તમને નવા સમાધાનો શોધવામાં મદદ કરશે. વ્યક્તિગત સંબંધોમાં તમારી સહાનુભૂતિ અને સમજણ મજબૂત બંધનો બનાવશે. આર્થિક બાબતોમાં તમારી અંતઃપ્રેરણાને અનુસરો. પ્રેમ જીવનમાં તમારા સાથી સાથે ભાવનાત્મક જોડાણ વધારો. તમારા આધ્યાત્મિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં.